પૈસાદાર ઘરની દીકરી તો આવી છે. હેલો. મારે એને કેમ હા સમજાવું કે આપણા ઘરમાં હા તો કેમ રહેવાનું? કામકાજ તો મારી કામવાળી આવીને કરી જશે. હું શું કહું છું કે 20 મિનિટમાં તું મારા ઘરની નીચે પહોંચ, આપણે જઈ આવીએ. અરે મારે મારા કાકા કુટુંબમાં લગ્ન આવે છે તો કઈ હાઈફાઈ તો બતાવું ને, એટલે હું એવો વિચાર કરું છું કે 20-20 હજાર વાળી 2 સાડી લઈ લઉં. હારું હાલ આવી જા તું. બેટા રાધી, મારે તને એક વાત કેવી છે, સમજે તો. બેટા આપણું ઘર છે ને થોડુંક મધ્યમ વર્ગ છે, તો તું આપણા ઘર પ્રમાણે રહીને તો વધારે સારું. બા મને એક વાત સમજાતી નથી. પૈસા મારા પપ્પાના ઘરેથી લાવવાના, તો એમ છતાંય તમારું આ મધ્યમ વર્ગનું લેબલ તમારા મોઢામાંથી કેમ નથી જાતું? સમજાવશો જરાક મને? હા બેટા, તું ભલે પૈસાદાર ઘરમાંથી આવી છે, પણ આપણે રહેવું તો અહીંયા આપણા ઘર પ્રમાણે જ ને. તો અહીંયા વહુ થઈને આવી છે તો તારે એમ જ રહેવાય ને બેટા. બસ આ તમારી ચીકણી ચૂપડી વાતું છે ને એ જ મારા સમજમાં નથી આવતી. બસ એક તો સારું કે તમારા દીકરાનો સ્વભાવ સારો છે એટલે મને કોઈ વાતની ના નથી પાડતા, બાકી તમારી હારે મારી આખી જિંદગી જાય એવું તો હું ક્યારેય ન વિચારી શકું. બેટા હું તને એમ કહેવા માંગુ છું કે તું ભલે ને ગમે એવા કપડાં પહેરે, મોંઘા કપડાં પહેરે, મોંઘી વસ્તુઓ લાવે, તું મેકઅપ કરે, એ બધું બરાબર છે. મને 10,000 રૂપિયા આપને, મારા ફ્રેન્ડ્સ બધા ફરવા જાય છે, મારે પણ જવું છે. હા હા હું હમણાં તારા નાનાને કહું છું તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દે. થેન્ક યુ. તો બેટા આ આજુબાજુવાળા શું કે આ શારદાબેનને ઘેર વહુ આવી છે કે મેં હાડીએ નથી પહેરતી, એ આવા જ કપડાં પહેરીને ફરે, તો બેટા મારે શું જવાબ દેવો બધાને? એને જવાબ જ ન આપવાનો હોય, આજુબાજુવાળાને હું કેમ જવાબ આપવાનો હોય? એમ આપણા ઘરમાં વહુ હાડી પહેરે કે ગમે એ પહેરે, આજુબાજુવાળાને શેની પંચાત હોય એ જરાક મને કહેશો? અને આજુબાજુવાળા એટલા નવરા કે તમને જ આવીને કે? બેટા પંચાયતની વાત નથી, આપણે સમાજમાં રહીએ છીએ, આપણે આજુબાજુવાળા સાથે રહીએ છીએ, તો એની વાત આપણે માનવી પડે. એમ બધાયમાં આપણે આમ રહીએ ને તો પછી છે ને બધાય આપણને તારવતા જાય, કોઈ આપણી ભેગું રહે નહીં. બા મારા મમ્મી એકલા નહીં, મારી ફ્રેન્ડ છે ને એની મમ્મી તો જીન્સ ટોપ પહેરે, શોર્ટી પહેરીને બહાર ફરે છે. મમ્મી જીન્સ ટોપ જ પહેરે છે ને, તો તમે હું કામ મમ્મીને બોલો છો? એટલે બેટા બીજા બધા કરે એવું આપણે કરવાનું? આપણે આપણા ઘર પ્રમાણે ન રહેવાય? ન રહી શકીએ? પણ બા તમે ઘણીવાર કહેતા હોય ને કે સમાજ જેમ ફરે ને એમ આપણે પણ ફરવું પડે, તો તમે ફરો ને પણ બદલો ને થોડો, તમારામાં સુધારો તો લાવો થોડો. બા આ તમારા આવા સ્વભાવના કારણે જ તમે જોયું ને, હા ગિરીશની પહેલી પત્ની તો વહી ગઈ, હવે આ બીજી ટકી જાય ને એવી ભગવાનને પ્રાર્થના કરજો. હે ભગવાન, અને કેમ આમ જવું? હેલો. હા અરે હા પપ્પા, પાયલના ખાતામાં 10,000 નાખો ને, એના ફ્રેન્ડ બધા બહાર ફરવા જાય છે ને એકચ્યુઅલી તો વાપરવા જોઈએ છે. એ ભલે હા મોકલો, અને મારા ખાતામાં લાખ રૂપિયા નાખી દેજો, શોપિંગ કરવા જાવી છે. રાધા, હું તને પૂછું, તારા પપ્પા પાસે તો રૂપિયા શું કામ માંગે છે? કારણ કે તમારે મને કઈ લઈ દેવાની ત્રેવડ નથી. પણ લઈ દેવાની ત્રેવડનો સવાલ નથી, ઘરની જે પોઝિશન હોય ને એ પ્રમાણે જીવતા શીખી જવું પડે. તમારી આખી જિંદગી આવી પોઝિશન લે તો મારે હું આ 1.5 ફૂટનું નાક કપાઈ નાખવાનું? સવાલ નાક કપાવવાનો નથી, નાક જાળવવાનો છે. આમ બેફામ રૂપિયા ઉડાવીએ અને આવા ગમે તેવા કપડાં પહેરીને બહાર ફરીએ તો નાક વધે નહીં, નાક ઘટે. લે આ ગમે એવા કપડા છે લે. પણ પપ્પા તમારે ક્યાં પૈસા આપવા છે? પૈસા તો મારા નાનાજીને આપવા છે ને, હું ગામની ચિંતા કરો છો તમે? બેટા વાંધો જી છે કે નાનાજી પાસે તમે પૈસા માંગો છો? વાંધો તમને છે ને, મારા બાપને તો નથી ને. જેના ખીચામાંથી જાય છે એને વાંધો નથી, તો તમને શું વાંધો હોય? એક મિનિટ મમ્મી, પપ્પા તમને જો આટલી બધી ચિંતા થતી હોય તો તમે લાખ રૂપિયા વાળી નોકરી કરવા લાગો ને. શું કામ આ 10,000 ની નોકરી કરો છો? બેટા પપ્પાને આ રીતે ન બોલાય તારાથી, એના સ્વમાનને ઘાત લાગે. અને એ જે પણ કાંઈ કમાય છે તો આપણું ઘર તો ચાલે છે ને બેટા. ના 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 ના, ઈ કમાઈ છે ને એમાંથી આપણું ઘર જરાય નથી ચાલતું. હા મારા બાપા આવીને કોથળાના કોથળા ઠલવી જાય છે ને એના હિસાબે ઘર ચાલે છે. એક મિનિટ. હા બોલ ડોલી. હે ગોલ્ડી ઘડિયાળ?
આ 2 લઈ લેજે 2. અરે 2.5 લાખ એ કઈ મોટી રકમ નથી, આપી દેશે મારા પપ્પા. મારા વરનો પગાર તો તને ખબર જ છે, ખાલી 10,000 રૂપિયા છે. સારું ચલ મૂકો બાય. 2 લેજે 2. રાધી, સારું લાગે છે આ બધું કે આની જે પણ કાંઈ હેસિયત છે એ તું તારા કુટુંબમાં, તારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહેતી ફરે છે, એ બધું સારું લાગે બેટા? બા બધાને ખબર જ છે, એમાં કોઈને કહેવાની જરૂર જ નથી, હે ને મમ્મી? અને હોય એવા દેખાવું એ તો તમે જ કીધું છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. ચાલ બેટા. શું કરવું મારે, બોલો બા? હું તો એમ કહું છું કે હવે છે ને પાણી નાકથી ઉપર જવા માંડ્યું છે. એકવાર તું એના પિયરવાળાને બોલાવને અને કંઈક કહે ને. જો બા, એના પિયરમાં એના બાપાને તો આવવાની કંઈ નવરાય હશે નહીં, કારણ કે એ છે ને દેશ વિદેશમાં જ આટા મારતા હોય છે. એનો ભાઈ છે એક પિયુષ, એને બોલાવું અને એ કંઈક એની બેનને સમજાવે ને તો કંઈક એનો સુધારો આવે. हमको हाँ ठीक है पापा મને જરાક 10,000 રૂપિયાની જરૂર છે. મારા ફ્રેન્ડનો બર્થડે છે તો ના ગિફ્ટ આપવું પડશે મારે એને. તો બેટા 10,000 જોઈએ. ઓબ્વિયસલી બા, કેમ કે એના બર્થડેમાં ખર્ચો તો કરવો જ પડશે ને, મારા બર્થડેમાં કરતા હોય તો. હા બરાબર છે, પણ બેટા તને કંઈ એવું લાગે છે કે હવે તું તારા પપ્પાના ખભાને જગ્યાએ આવી ગયો છે તો તને કમાવાની ને એના રસ્તા ગોતવાની ખબર નથી પડતી? કમોન બા, હું કમાવા જઈશ તો કોલેજ કોણ જશે? પપ્પા. એમ બતાવું તને કેટલા છે જે કોલેજ પણ કરે છે અને પાછી બાજુમાં પાર્ટ ટાઈમ નોકરી એ કરે છે અને એના પપ્પાને મદદ એ કરે છે. તો તારે મદદ તો કરવી નથી અને ઉલટાનું એનું તારે નીચું દેખાવું છે. 10,000 કોને કહેવાય એ તને ખબર છે? અને પાછળ કેટલા મીંડા લાગે એ ખબર? અને તારા કયા દોસ્તારે તને 10,000ની ગિફ્ટ આપી? બા, તમારા વિચારો બહુ જ જૂના છે. જૂના? જ્યારે અમારા ફ્રેન્ડમાં લેવલ હોય અને લેવલ જાળવી રાખવા માટે પૈસાનો ખર્ચો કરવો જ પડે. હા તો જાતે કમાઓ અને જાતે ખર્ચા કરો, પપ્પાના પૈસા પર નહીં. બેટા શું કામ હેરાન થાય છે? કેટલા જોઈએ છે? 15,000. 20,000. દેખા સાંભળ, આપણે છે ને ગરીબો જેવી જિંદગી નથી જીવવાની, સ્ટેટસ લેવલ પ્રમાણે જીવવાનું છે. એક્ઝેક્ટલી. આમ જો મોજ કર, એન્જોય કરો ને ઘટે ને તો તારી માને એક ફોન લગાવી દેજે. થેન્ક યુ. જોયું, આ ઘરમાં એક મમ્મી જ છે જે મને સમજી શકે છે. તમે બંને આજ સુધી મને સમજી જ નથી શક્યા. અને હા, સેકન્ડ થિંગ એ કે નેક્સ્ટ મંથ હું દુબઈ જાઉં છું મારા ફ્રેન્ડ લોકો સાથે 15 દિવસ માટે. તો ત્યારે પણ તમારે મોઢું નીચું ન કરવું હોય તો મને પૈસાનું એડજસ્ટ કરી આપજો પ્લીઝ. ઓકે? આ વખતે મોઢું નીચું તારું ન થાય, તારી ઇજ્જત ન જાય તો તારી મમ્મીએ તને આપ્યા છે ને 20,000 દુબઈ જવાના, પણ એની પાસે જ માગી લે છે, પપ્પા નહીં આપે. અને પપ્પા પાસે પૈસા જોતા હોય તો તારે હવે કમાવવું જ પડશે, કંઈ ને કંઈ મદદ તારે ઘરમાં કરવી જ પડશે. તમે બધા મળીને પપ્પાને હેરાન કરો છો ને, હવે નહીં થાય. બા, હું તને એક વાત સમજાવી દઉં. તારે તારા પપ્પાના સ્ટેટસ પ્રમાણે રહેતા શીખવું પડશે. તારો બાપ કોઈ મિલ માઇકનો દીકરો નથી કે તું માવ માંગે રૂપિયા માંગે ને એમ આપ્યા કરે. એટલે છે ને તારે તારી સગવડ તારે જાતે કરવાની રહેશે. કમ ઓન પ્લીઝ યાર, બંધ કરો ને તમારું આ બધું. રોજ એક ને એક મચમચ લેવલ પ્રમાણે જીવતા શીખવું. તમે પૈસાવાળા કેમ ન બને મમ્મીની જેમ? બસ બેટા બસ, બોલવા દે. અત્યારે આપણા દિવસો ખરાબ છે ને એટલે આ બધા આપણી માથે ચડે છે. આપણા દિવસ પણ સુધરશે. કાંઈ વાંધો નહીં બા, હમણાં પિયુષભાઈને ફોન કરીને બોલાવું છું. હવે આ મા દીકરાને બધાને કંઈક સમજાવશે તો કંઈક એને શાંત ઠેકાણા આવે તો. કારણ કે દિવસે દિવસે આ પણ લાઈન બદલતો જાય છે એની. એનું કારણ એ છે કે એની આ નવી માં છે ને એ જેમ રૂપિયા માંગે ને એમ દે છે ને એટલે ઈ એને શાળે સડી ગયો છે. ને તો આ કોઈ દી આઠાના વાપરતો નહોતો એ મને ખબર છે, હા. ને તમે એ જાણો છો. પણ હવે છે ને આ વાતનો અહીંયા કોઈ વાત કરવાનો અર્થ નથી. હું પિયુષભાઈને બોલાવું છું. હવે જો એ કંઈક સમજાવે ને આ મા દીકરોને બધા કંઈક સમજે તો. હા
બેઠા છો શું? દરવાજો ખોલો ને. અરે મામા તમે? હા કેમ છો ભાણી બેન? બસ મજા મજા છે. લા ભાઈ હાલ મમ્મી રાધીબેન ક્યાં છે મારી બેન? મમ્મી એટલે રાધીબેન આ ક્યાં છે મારી બેન? કેમ નથી દેખાતી? હમણાં આવતા જ હશે. આ આવી ગઈ મારી બેન. કેમ છે બસ મજા મજા. બેન. વાહ, મારો ભાઈ તો ઓલવેઝ આમ જો પ્લેન ની જેમ જ હાલતો હોય. નવો છે મમ્મી, નવી રિંગ મમ્મી કરેલી. અરે વાહ, પાર્ટી જોરમાં. હવે તને તો ખબર જ છે ને બેન, આપણી પાસે તો બાપ દાદા વખતની ક્યાં કોઈ કમી છે? આ બધું તો હાલતા ચાલતા બધું થયા જ કરતું હોય. અને બા આમ તમારા તબિયત પાણી તો સારા છે ને? તમે કેમ કઈ બોલતા નથી? ના ના હારા જ છે ભાઈ. ના મને તો એવું લાગ્યું કે હું અહીં આવ્યો એ તમને ગમ્યું તો છે ને? હા હા તો સારું. ગમે જ ને. તો સારું ગમે કે લ્યો. ન ગમે ભાઈ, આ ઘર જ આપણા થકી હાલતું હોય તો આપણે આવવામાં વાંધો હેનો? કોઈ પૂછવા થોડું જવાનું હોય. આ તમારા તબિયત જોતા તો એવું લાગે છે કે મારી બેન તમારું ધ્યાન તો સારું રાખે છે. લ્યો સારું સારું. બહુ ધ્યાન રાખે છે હો મારું. હા તો રાખે જ ને. તમારા દીકરાની વહુ છે, પછી તમે જ કહેશો કે મારી વહુ તો મારું કઈ ધ્યાન જ નથી રાખતી. આજુબાજુ વાળાને તમે જ વાતો કરશો. હે ને બા? બોલાઈ ગયું ને બેટા? બોલાય જ છે ને. બસ તે બેન આ તારા હાહુની ભાષા કઈ મને મગજમાં નથી બેસતી. આ સીધું બોલે છે કે વાંકું? લે ભાઈ, તું કલાકમાં કંટાળી ગયો અને આમે હજી કલાકે ક્યાં થઈ? 5 મિનિટમાં જો તું કંટાળી જાતો હોય તો આ તારી બેન દરરોજ કેટલું સહન કરતી હશે એ વિચાર કર ખાલી. તમને તમારી બેનની તબિયત પરથી એવું લાગે છે કે એ મારું બધું સહન કરતી હોય, અથવા તો હું વધારે બોલતી હોઉં, અથવા એને હું ખાવાનું ન દેતી હોઉં? ના ના એવું કાંઈ નથી. આ તો મને છે ને થોડુંક મારી બેનનું મોઢું જોતા એવું લાગ્યું કે એને કાંઈક એના હાહરિયામાં થોડુંક દુઃખ છે, એટલે મેં એના ખાલી હાલચાલ પૂછ્યા. બાકી બીજું કાંઈ તમે ખોટું નહીં લગાડતા. એ તમને કહું છું, મારો ભાઈ આવ્યો છે, બહાર આવો. લે, આવો આવો પિયુષભાઈ. આવો આવો બનાવીલાલ, બેહો. કેમ છો? બધું આમ તબિયત પાણી તો સારું છે ને? હવે કેમ છો એમ તમે પૂછતા હો તો તમને એમ બોલાવ્યા છે એ હું કામી તો તમને ખબર છે ને? વાત કરો તો ખબર પડે. તમે કેમ પિયુષભાઈને ફોન કરીને અહીંયા બોલાવ્યા? પિયુષભાઈને મેં ફોન કરીને એટલે બોલાવ્યા કે તમે આ બે માં દીકરી જ્યારે હોય ત્યારે પૈસાનો પાવરમાં તમારા બાપ પાસે ભાઈ પાસે રૂપિયા મંગાવો છો ને, એ મને જરાય ગોઠતું નથી. એટલે મેં સમજાવવા માટે આ તારા ભાઈને એ બોલાવ્યો છે. બોલ, હવે કાંઈ તારે પૂછવું છે? હા તો તમારો દીકરો એ કયામાં નથી, એને સમજાવો ને, એના મામાને બોલાવો. મારો દીકરો તો છે ને મારા કયામાં હતો. આ તારા લખણના હિસાબે એ મારા કયામાં હવે રહ્યો નથી અને તારા શાળા સડી ગયો છે. ભાઈ હવે સમજાઈ દેજો, લખણો કોઈ ચૂસ. જો બનેવીલાલ, હવે તમે મને અહીંયા બોલાવ્યો જ હોય તો મને કાંઈક તમે બોલવા દેહો. એલા ભાઈ, બોલવા હાટું તો બોલાવ્યા છે. તો સાંભળો, આમ ભાઈ જવો. મામા, ભાઈને પણ અહીંયા બોલાવો. એ તમારો દીકરો છે એનો મતલબ એમ નહીં કે અમારા બધાની વચ્ચે નહીં બેસે. એ પણ સાંભળશે. તમારા દીકરાને બોલાવો. કેમ તમારા દીકરાને? એટલે તું મારી દીકરી નથી? બેટા, હું તને તે મારી દીકરી સમજુ છું, એટલે તું આવા શબ્દ ન વાપર. હવે ઈ બધું મૂકો ને. રોહન બટા બહાર આવીશ, મામા આવ્યા છે, તને બોલાવા આવું. એ મામુ વોટ્સ અપ? હા. મેં સાંભળ્યું તમે નવું ફાર્મ રાખ્યું છે, તો જરાક ચાવી વાવી આપતા રહેજો અમને. અરે ભાણા, ઓ માય ગોડ, આ ચેન નવો પાછો બીજો ડ્રિંક પણ વાહ, રિયલ ડાયમંડ છે હો ભાણા. જલસા તો મામા જ કરે છે. આપણે તો આ નવા ફાર્મ હાઉસની તો તું વાત કરશો ભાણા, એ કાંઈ એક નથી રાખ્યું, હમણાં ને હમણાં 3 રાખ્યા. શું વાત છે? એમાં તારે ક્યાં ફાર્મ હાઉસની ચાવી જોઈએ? પણ મમ્મી તો કહેતા તમે એરપોર્ટની સામે રાખ્યું છે ક્યાંક. હા હા, એ તો આપણે મગદલ્લા, તારું જ છે એમ સમજને બટા. અને બનેવીલાલ, તમે આમ કાંઈક આમ ટેન્શનમાં છો ને એવું મને લાગે છે, અને હજી તમે કાંઈ મને ખુલાસાવાર કીધું નથી.
એલા ભાઈ એમાં ખુલાસો કરવાનો ક્યાં રહ્યો? આ તમારું મોટામાં મોટું ટેન્શન તો મારા ઘરે તમે બાંધ્યું છે. પપ્પા મામા પપ્પાને ટેન્શન છે કે ભાઈ નેક્સ્ટ મંથમાં દુબઈ જવાનું છે ને એના માટે 1.5 લાખ રૂપિયા જોઈએ છે. હવે ક્યાંથી ભેગો કરવો? તમારા પાસેથી જ લેવા પડશે ને. જરાય ઉપાધિ કરીમાં ભાણી, પૈસા તો આમ જો તારા મામાના ખિસ્સામાં 2-5 લાખ રૂપિયા તો 12 મહિના પડ્યા જ હોય. ઊભી રહે. વાત છે. ભાઈ આવી મજાક કરવાની તારે? બસ બસ બેન. મામા આ શું છે? હા મામા, આ મને કે સમજાયું નહીં. પૈસા હા? અને સાંભળો, આ રકમ મારી નહીં પણ તારા પપ્પાની જ છે. પપ્પાની? શું? હા, અને તમે લોકો વારે વખતે કીધા કરો છો ને કે તમે ઓછું કમાવશો, તમારો પગાર 10,000 રૂપિયા છે અને અમારે આ સામાન્ય જિંદગી જીવવી પડે છે, હવે અમે અમારા શોખ આમાં કેમ પૂરા કરવા? તો આ માણસનો પગાર છે ને 10,000 નથી, 60,000 છે. 60,000? હા, 60,000. પણ આ મારા બનેવી લાલ ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા ઘરમાં આપે છે અને બાકીના 50,000 રૂપિયા મારી પાસે દર મહિને જમા કરે છે, જેથી કરીને તમે લોકો એ પૈસાને બેફામ ઉડાડો નહીં. અને આજે એ જ પૈસા જે કંઈ પણ ભેગા થયા છે ને, હું એને આપવા આવ્યો છું, તમારા મોજ-શોખ પૂરા કરવા નહીં. અને સાંભળી લે બેન, કાન ખોલીને, બાપની ઘેરે ગમે એટલી સગવડ હોય, ભલે તું હોનાના હિંડોળે ઝૂલીને આવી હો, પણ એનો પાવર હાહરિયામાં ક્યારેય ન બતાવાય. હા રાધા, તમે લોકો કહેતા હતા ને કે મારો 10,000 જ પગાર છે, એમાં હું વળે? પણ હું પૈસા એટલા માટે બચાવતો હતો કે કાલે સવારે દીકરીને લગ્ન કરવા, આ દીકરાના લગ્ન કરવા, આ બાના કાંઈ કામકાજ આવે એ કરવા, તો આપણે પૈસાની તો જરૂર પડશે ને. ત્યારે આપણે કોને પાસે હાથ ફેલાવશું? એ થોડોક ભવિષ્યનો આપણે વિચાર કરવો પડે, અને એ વિચારથી જ હું આ પૈસાની બચત કરતો હતો. તમારી વાત સાચી છે. હું એ બસ જ્યારે હોય ત્યારે મારા પપ્પાના પૈસાનો પાવર કર્યા કરતી હતી, અને આ બંને છોકરાઓને બગાડવામાં મારો જ હાથ છે. ભાઈ, આજે તું ન આવ્યો હોત ને તો ખબર નહીં મારી આંખ ક્યારે ખુલે. બા, ગિરીશ, તમે બંને મને માફ કરી દો. હવે હું આ ઘરમાં સારી પત્ની બનવાનો અને સારી વહુ અને સારી મા બનવાનો પ્રયત્ન કરીશ. બેટા, તું સારી જ હતી અને સારી જ છે તું. બસ ખાલી તને એમ હતું કે તારા પપ્પા પાસે જ પૈસા છે અને એ જ વાપરી શકાય, અને તારે આવું જીવન જીવવાની શૈલી જોઈને જ આને પૈસા બચત કરવાની શરૂઆત કરી દીધી કે આગળ જતાં તકલીફ પડે તો આપણે પૈસા વગરના ન રહીએ. પપ્પા હવે ક્યારેય કોઈ ખોટો ખર્ચો નહીં કરું. મારા ભણવાની ફી પણ તમે કોલેજ આવીને ભરી જજો. યસ પપ્પા, આઈ એમ સોરી પપ્પા. બા, ખબર નહીં, હું પણ ના બોલવાનું બોલી ગયો આજ સુધી. પણ હા, મારે હવે દુબઈ નથી જવું. હું કોલેજની સાથે સાથે કંઈક નોકરી પણ કરીશ. આઈ પ્રોમિસ. બસ. બેટા, તમે બંને જણા એવું ના બોલો કે હવે હું ખોટા ખર્ચા નહીં કરું, હું આમાં જ ધ્યાન રાખીશ, હું હવે બચત કરીશ. તમારી ઉંમર છે મજા કરવાની, તમારી ઈચ્છાઓ પૂરી કરવાની, પણ બેટા આપણામાં કહેવત છે ને, ચાદર હોય ને એટલી જ સોળતાના. ઠીક છે, હવે તમારા બધાએ કોઈએ માફી માંગવાની જરૂર નથી. અને આ જે પૈસા છે ને, આ એક લક્ષ્મી છે, એ મારી પાસે રાખીને શું કરવી? હું ઘરની લક્ષ્મીના હાથમાં સોંપવા માંગુ છું, અને તો જ એને ખબર પડશે કે લક્ષ્મીને મારે કઈ રીતે બચાવવી. બરોબર છે ને? હાલે રાધા, તમે લક્ષ્મી મારા હાથમાં આપી દીધી, પણ આ ઘરની ખરા આરતી લક્ષ્મી છે ને, એ તો બાના હાથમાં જ શોભે. હા, બેટા, આ કામ કર્યું લે બેન, તે મારું માથું હવે ઊંચું કરી દીધું. હવે તમે બધા બેસો, હું ગરમા ગરમ ચા બનાવી લાવું. જરૂર જરૂર. મમ્મી હું પણ આવું. અને ભાઈ, આજે એમને એમ નથી જવાનું, આજે આપણે બધા સાથે જમશું. જરૂર જરૂર જરૂર, આજે જમા વગર તો જવા હે જ નહીં. ચોક્કસ. અને રાધી, અહીંયા આવજે બેટા. લે, આ તારા હાથે કબાટમાં મૂકી દે.
ભલે બા. પિયુષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે આ રાહ ભટકેલી તમારી બેનની તમે આંખ ઉગાડી નાખી. નહીં તો ખબર નહીં હજી અમે કેટલા ઊંડા ગરકાવમાં જતા રહે. ખૂબ આભાર. એમાં આભાર ન માનવાનો હોય, તમે અમારા મા સમાન જ કહેવા હોય. સુધીર, શું કરો છો તમે? હું તો પેપર વાંચું છું, પણ તું આ શું કરે છે? શું કર્યું? તારા, મેં તને કેટલી વાર સમજાવી, આ બધું ઠીક નથી લાગતું. તું આ ફેશનેબલ કપડાં પહેરે છે ને, એ યોગ્ય નથી. આમાં તો સારી નથી લાગતી. કેમ? શું ખામી છે આ કપડામાં? અને કેમ સારી નથી લાગતી? અત્યારે જમાના પ્રમાણે તમે ન ચાલો ને તો તમે ક્યાંય ફેંકાઈ જાઓ. સુધીર, તમે સમજતા જ નથી કોઈ વાતમાં. શું કરો છો તમે પણ? તારા, આ હું સમજતો નથી કે તું સમજતી નથી. તને એટલી ખબર પડવી જોઈએ કે આપણે ઘરમાં જવાન દીકરી છે, એટલી તો તને ખબર છે. અને તું આવા ફેશનેબલ કપડાં પહેરીશ તો એ દીકરી પર કેવા સંસ્કાર પડશે, એનો કોઈ દી વિચાર કર્યો છે તે? સુધીર, તમે સાવ જૂનવાણી વિચારના છો અને તમે તમારા વિચાર ક્યારેય નથી છોડતા. આમ તમે તમારી જાતને જુઓ, તમે કેવા સાદા કપડામાં છો, તમારી સામે કોઈ નથી જોતું. અને હું જુઓ, આવા કપડામાં જે પર્સનાલિટી પડે ને એ આવામાં ન પડે. તમે એ વળી અને ક્યારેક ક્યારેક છે ને તમારા વિચારો ચેન્જ કરવા જોઈએ. મારા ખ્યાલથી તો મને એવું લાગે છે. એ વાત કરી છે. મમ્મી, ડેડી, હું કોલેજ જાઉં છું, ઓકે? અને મને આવવામાં છે ને લેટ થશે. અરે વારી ના, કેટલી મસ્ત લાગે છે તું તો. હે ને મમ્મી? ડેડુ, બાય બાય. બેટા, એક મિનિટ. રીના, આ બધું શું છે? અને તું કોલેજ જાય છે ને, તો કોલેજ આવા વાહિયાત કપડાં પહેરીને જાય છે? આ બરોબર નથી. ક્યાં તું બીજા કપડાં પહેરી લે સારા. બસ હો. અને હું કામ બદલી કાઢે કપડાં? તારા પપ્પા તો બોલ્યા જ કરે, એમની તો ટેવ જ છે બોલવાની. તમ તાર તું આમાં ને આમાં જ જા, મસ્ત લાગે છે. ઓકે મમ્મી, થેન્ક યુ. બાય બાય. બાય બેટા. તારા, આ તારામાં કઈ માણસાઈ જેવું છે કે નહીં? તને ખબર પડે છે? આ તારા ફેશનેબલ ના રવાડે ચડી આ આપણી દીકરી રીના બગડતી જાય છે. તે જોયું કેટલા ખરાબ અને વાહિયાત કપડાં પહેરીને કોલેજ ગઈ? આ બધું સારું નથી. શું સારું છે ને શું નથી સારું ને મને બહુ સારી રીતે ખબર છે. હવે તમને મારે કેવી રીતે સમજાવું ને એ મને સમજ નથી પડતી. તમે સાવ ડોબાના ડોબા જ રહેવાના કાયમ માટે. જાઓ. અરે અરે, આ તો કઈ બાય છે? નક્કી નક્કી આ છોકરીને બગાડવાની છે. કોણ જાણે ક્યારે એનામાં બુદ્ધિ આવશે. આગે જ્યાં ક્યારે આવશે ક્યારે નહીં. ચલ, હું તો મારો નશો લઉં. હાય રાહુલ. હાય રીના, વાહ. ગુડ મોર્નિંગ. તું તો એકલો એકલો સિગરેટ પીવે છે ને? સોરી બાબા, લેટ થઈ ગયું. ચલ જલ્દી જલ્દી બતાવ. ચલ. હવે તને તો રોજ જ લેટ થતું હોય, શાંતિથી પીવા તો દે. ખરેખર. ઓ હાય રીના, ક્યાં જાય છે? ઊભી તો રે. હું આગળ ઊભી છું, ત્યાં આવજે તું. એકચ્યુઅલી એક ઓ હેલો. ઓ રેવા દે ને. કમાલ જીયા. હા, તારી આ ફ્રેન્ડ હા આપણી પાસે ઊભી કેમ નથી રહેતી? આ શું પ્રોબ્લેમ છે આને? અરે યાર, એને તું પસંદ જ નથી. એ છે ને તને એક નંબરનો ખરાબ છોકરો સમજે છે. લે, અરે મેં શું બગાડ્યું જીયાનું? હા, ક્યારેય સામી મળે તો બોલતી નથી, હું એને બોલાવતો નથી, છતાંય હું ખરાબ. અરે, કોઈ દિવસ કઈ વ્યવહાર પણ થયો નથી આની સાથે. અરે જવા દે ને યાર. એ છે ને જૂના જમાનાની છોકરી છે, એટલે એને આ બધું મોડર્ન જમાનાનું ફેશન ને આ બધું એને ખબર ન પડે. તારે કઈ મગજ પર લેવાની જરૂર નથી. હું તો લેતો પણ નથી.
એ રહી હવે ભક્તિભાવ વાળી છોકરી, એને આવું બધું ન ગમે. એને છોડ ને તું બોલ શું ચાલે છે બીજું? બસ હા જો ને મોજ મજા મસ્તી. હા તારી જેવી છોકરીઓ સાથે રખડીએ, હાટા બાટા મારવા જઈએ અને ખાસ હા પાર્ટીઓમાં જઈને એન્જોય કરીએ. આના સિવાય બીજું શું જોઈએ લાઈફમાં? હા મસ્ત સાચી વાત મજાની લાઈફ છે. યાર, એટલે તું આ બધું કોલેજમાં મોજ મસ્તી ને એવું જ કરવા આવે છે એમ ને? હા હવે આ જિંદગીમાં બીજું રાખ્યું શું છે? હા આ જિંદગી ના મિલેગી દોબારા, તો પછી જીવનમાં મોજ મસ્તી મજાક બધું જ કરી લેવાનું. આપણી પાસે પૈસા છે, પૈસા છે ને પાણીની જેમ વાપરીશું એ તો ખૂટે એમ નથી. હા સો એન્જોય લાઈફ. હા બેબી એન્જોય. અને આમ પણ એક સમય આવશે કે જ્યારે આપણા લગ્ન થઈ જશે, આ જવાબદારીઓના બંધનમાં આપણે લોકો બંધાઈ જઈશું. પછી પછી શું કરીશું? અરે પછી તો લાઈફ એન્જોય કરવા જ નહીં મળે. તો ગોલ્ડન સમય છે, ગોલ્ડન. આ સમયનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. હું તો બસ આમ જ માનું છું. હા યાર, તારી વાત સાચી છે. જિંદગી મળી છે ને તો જલસા કરી જ લેવાના. હા બરાબર છે. ચાલ તો હવે જઈએ. હા જઈએ ને, શું કામ ના જઈએ? આ ચાલ, પછી ચાલ. મૂવીનો ટાઈમ ચાલ્યો જશે. ચાલ ચાલ હા, હા, ચાલ. ચાલ બેસ. બેસી ગઈ? હા. હા. અરે અંજલિ બેટા, તું આજે અહીંયા? જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ અંજલિ, હું તને શું કહું, તું હમણાં મારા ઘરે કેમ નથી આવતી? પહેલા તો રીના સાથે રોજ મારા ઘરે આવતી હતી. સોરી અંકલ, પણ હું રીના સાથે હવે બોલતી નથી અને સંબંધ પણ ઓછા કરી નાખ્યા છે. બેટા અંજલિ, તું આવું કેમ બોલે છે? અને તું શું કહે છે કે તે રીના સાથે સંબંધ ઓછા કરી નાખ્યા? પણ શું કામ? કઈ ઝઘડો થયો છે? ના અંકલ, એવું નથી. પણ રીનાએ છે ને અમારા કોલેજના રાહુલ નામના છોકરા સાથે ફ્રેન્ડશિપ કરી છે. અને જે રાહુલ નામનો છોકરો છે ને એ એકદમ ખરાબમાં ખરાબ છોકરો છે. એનામાં બધી ખરાબ આદતો છે અને રીનાએ એની સાથે ફ્રેન્ડશિપ કરી છે. બેટા, તું આ શું વાત કરે છે? હા અંકલ, અને આ બધી વસ્તુ રીનાને ખબર છે, છતાં એણે એની સાથે ફ્રેન્ડશિપ કરી છે. હે ભગવાન, આ રીના આટલું બધું જાણવા છતાં આવા ખરાબ છોકરા સાથે સંગત કરી, એની સાથે ફ્રેન્ડશિપ કરી. હું કહેતો જ હતો એની મમ્મીને કે તું તારી દીકરીને બગાડી રહી છે. જે ન થવાનું છે ને અંતે એ જ થવા જઈ રહ્યું છે. હા અંકલ, રાહુલની સંગતમાં છે ને રીના હવે સિગરેટ પણ પીતા થઈ ગઈ છે. એવું ના બને કે એની સાથે રહી રહીને દારૂ પીતી પણ થઈ જાય. એટલે તમે એને સમજાવો કે એનો સંગત છોડી દે. બેટા, સારું શું તે મને આ બધું કીધું, પણ મને છે ને થોડોક અણસાર તો હતો જ કે મારી દીકરી જરૂર અવળા રસ્તે ચડી જશે. પણ કોઈ વાંધો નહીં દીકરા, ત્યાં જાણ કરીને એ બધો તારો આભાર. અને હું અત્યારે મારું કામ છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું છે પપ્પા તમારે? રીના, તું મને એક વાતનો જવાબ આપ. આ તારી કોલેજમાં પેલો રાહુલ નામનો છોકરો છે, એ તારો ફ્રેન્ડ છે? શેની મગજમારી ચાલે છે અને કેમ અડ્ડાવ છો આની ઉપર? તું શાંતિ રાખ, હું રીના સાથે વાત કરું છું. જવાબ આપ મને. લાવો મારો ફોન. અને બીજી વાત, રાહુલ છે ને એક બિઝનેસમેન નો દીકરો છે અને એ મારો ફ્રેન્ડ છે. શું? રાહુલ એક બિઝનેસમેન નો દીકરો છે એટલે તારો ફ્રેન્ડ છે? પણ મને તો બહારથી જાણવા મળ્યું છે કે રાહુલ એકદમ નીચ કક્ષાનો આવારા અને રખડું છોકરો છે, છતાં તેની સાથે ફ્રેન્ડશિપ કરી. કોણે તમને કીધું કે રાહુલ એક નંબરનો મવાલી છોકરો છે એમ? બસ એ છોકરી, વધારે જબાન ન લડાવીશ. હવે તું મને જવાબ આપ. આ કોલેજની અંદર છોકરીઓને છેડતી કરવી, આ સિગરેટ પીવી અને બાપના પૈસે લેર કરવી, એને આવારો ન કહેવાય તો બીજું શું કહેવાય? સુધીર, આ તમે શું એની પર ગુસ્સે થઈ ગયા છો સવાર સવારમાં? અને બીજી વસ્તુ, રાહુલ સિગરેટ પીવે, દારૂ પીવે, જે પીવે,
એક કરોડપતિ બાપની ઓલાદ છે અને આ બધા તો મોટા ઘરના દીકરાઓના શોખ કહેવાય, શોખ. પણ તમને તમને આ બધી વસ્તુ થોડી સમજમાં પડશે. તમે પોતે દેશી ગવાર છો એક નંબરના, તમને ક્યાંથી સમજ પડે આ બધું? અરે બસ કર ધાર આવે તે આવું બોલી બોલીને તારી દીકરીને બગાડી છે. તને ખબર છે આ રીના હવે સિગરેટ પીવા લાગી છે. મને એક વાતનો જવાબ, આ છોકરીની જાત થઈને સિગરેટ પીવે એ સારી વાત છે? હા, સારી વાત છે. તમે દુનિયાની બહાર નીકળ્યા જ નથી. ઓરે હું તો કહું છું તમે ઘરની બહાર જ નથી નીકળ્યા, એટલે તમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે કંઈ ખબર જ નથી. બાકી આજકાલની દરેક મોડર્ન છોકરી સિગરેટ ફૂંકતી જ હોય છે અને મને કોઈ વાંધો નથી, ભલે પીતી. બસ કરી જ આવે. તું મને શીખવાડે છે કે મેં દુનિયા નથી જોઈ? અરે હું આ દુનિયામાં જીવું છું અને દુનિયામાં જીવીને મોટો થયો છું. પણ તમે બેવ માં દીકરી આ ફેશનના રવાડા ચડી અને બધી મર્યાદા ઓળંગી ગઈ છે. પણ એક દિવસ યાદ રાખજે, તારે જરૂર પછતાવાનો વખત આવશે. પછી તું મને નહીં કહેતી. મમ્મી, અરે તું છોડ ને ચિંતા. આ તારા પપ્પાની તો આદત પડી ગઈ છે, બસ બધી વસ્તુમાં કિટકિટ કિટકિટ કરવાની. તું છોડ, આ બધું તું મન પર જરા પણ નાખીશ. અને હું શું કહું છું, તારા જે બીજા કપડાં જોઈએ છે તો આપણે શોપિંગ કરી આવીશું, પણ બિલકુલ પણ તારે નારાજ થવાનું નથી. આમની ટેવ જ છે, જો ને કે પોતે કેવા કપડાં પહેરે છે ને કેવા દેખાય છે. સાચી વાત છે મમ્મી, પપ્પા છે ને સાવ ઓલ્ડ ફેશન છે. ચાલ. હાય. હાય. શું થયું છે બેબી? આ કા ગુસ્સામાં કા છે? હા, એની પ્રોબ્લેમ? ગુસ્સો નહીં કરું તો શું કરું યાર? પેલી અંજલિ છે ને એક નંબરની ચાપલી છે, એણે મારા પપ્પાને જઈને કાન ભંભેણી કરી દીધી કે આ રીના છે ને એ રાહુલ નામના એક છોકરા સાથે ફરે છે અને એ છોકરો એક નંબરનો ખરાબ છે, સિગરેટ પીવે છે, રખડે છે. हाँ, शैतान का नाम लिया और शैतान हाजिर. हाँ. ओ ए! शैतान. ઊભી રે. શું છે બોલ? जबरदस्त एटीट्यूड, स्ट्रॉन्ग पावर, वेरी गुड. શું છે તારે હે? કાલે કેમ તે મારા પપ્પાને કામ બંબેડી કરી હતી? જો એક વાત તને ચોખ્ખી કહી દઉં છું કે છે ને તારે મારી મેટરમાં પડવાની કોઈ જરૂર નથી અને છે ને આ બધી ચાપલુસી કરવાની બંધ કરી દે હવે. રીના, ગુસ્સો નહીં કર. અને મેં છે ને કોઈના કાન ભંભેર્યા નથી. મેં તો ખાલી તારા પપ્પાને એટલું કીધું તું કે રીનાને સમજાવજો. ઓ એટીટ્યુડ, हमारी बेस्ट फ्रेंड છે. હા, મારી સાથે હરે ફરે રખડે કે લગ્ન પણ કરી લે ને તો પણ તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. હા, વી આર બેસ્ટ ફ્રેન્ડ. ખામોખા વચ્ચે ટાંગ લગાવવા આવે છે. સાંભળ્યું તે શું કીધું રાહુલે? તે આજ પછી મારી બાબતમાં ટાંગ લડાવવાની કોઈ જરૂર નથી અને તે મારા પપ્પાને હવે ચડાવ્યા છે ને તો તું જોઈ લેજે હું તારી શું હાલત કરું છું. તે આખી કોલેજની વચ્ચે લઈ જઈને એવી મારીશ ને કે બધું ભૂલી જઈશ. શું કહેતી હતી? પાયલોક જી અમે રખડું છું, આવારા છું ને. તમારી આવારાગીરીનો પરચો બતાવવો ના પડે એનું ધ્યાન રાખજે. હા, ચાલ નીકળ હવે અહીંયાથી. જોવે છે શું? ચાલ નીકળ. એટીટ્યુડ ના જાણે ક્યાંથી લઈને આવી હશે. હોશિયાર રીતે ભળી. ખબર નહીં પોતાની જાતને સમજે છે શું. છોડ ને, આપણે એના ઉપર ધ્યાન નહીં દેવાનું. હો બેબી, ચાલ ગુસ્સો નથી કરવો. ચાલ આપણે જઈએ બહાર કરશે. ચાલ ચાલ બેસ જલ્દી. ક્યાં જવું છે? મૂવી જોવા. હા, એમ બોલતો ખરા. ટેન્શનમાં ને ટેન્શનમાં તો બધું ભૂલી જાય છે. મૂડ ખરાબ કરી નાખ્યો એણે મારો. ચા. તારા, હું આ રોજ બહાર જાઉં છું અને આપણી દીકરી રીના છે ને એનો ફ્રેન્ડ રાહુલ, એના વિશે કંઈ ને કંઈ નવું જાણવાની કોશિશ કરું છું. પણ મને એ છોકરા વિશે બહુ ખરાબ સમાચાર મળી રહ્યા છે. બસ તમારી જોડે બીજી કોઈ વાત જ નથી હોતી આ રાહુલ સિવાય. કેમ, શું ખરાબ સમાચાર મળી ગયા તમને? રાહુલ ચોર છે, આતંકવાદી છે, પાકિસ્તાનથી આવ્યો છે, ગુંડો છે, મવાલી છે.
શું મળી ગયું હવે તમને? હા, આ તારી વાત ખરી છે કે રાહુલ ચોર નથી, ગુંડો નથી, પણ એ ચોર ને ગુંડા કરતા કમ નથી. આખા શહેરમાં પંકાઈ ગયેલો છોકરો છે. અને તને ખબર ન હોય ને તો આજે એ પણ ચોખવટ કરી દઉં. આ છોકરીઓની છેડતી કરવી, એકબીજા સાથે મારામારી કરવી, આ મોલ અને દુકાનોમાં જઈને હંગામો કરવો, આવા તો કેટલાય કારસ્તાન છે એ છોકરાના નામે. બસ કરો સુધીર, હવે બસ. શું રોજ તમારે રીનાની પાછળ પડી જવું હોય છે? તમારી પાસે તો બીજા કોઈ શબ્દ જ નથી હોતા બોલવા માટે. અને હવે તો એવું થઈ ગયું છે કે રીના તો રીના, પણ હવે રાહુલ પણ તમને આંખમાં પૂછવા લાગ્યો છે કાણાની જેમ. હદ થઈ ગઈ છે તમારી હવે, હદ. તારે તો સમજવાની કોશિશ કર. આ રાહુલ છોકરો સારો નથી. આ રીના રાહુલની જાળમાં ફસાઈ રહી છે. અરે હું તો એમ કહું, એક માં તરીકે તું તારી દીકરીની ચિંતા તો કર. સુધીર, તમે શું ઈચ્છો છો? તમે એવું ઈચ્છો છો કે રીના કોઈ ચંગુ મંગુ સાથે સંબંધ રાખે, કોઈ ફ્રેન્ડશિપ એવા છોકરા જોડે કરે કે જ્યારે એની કોઈ રક્ષા જ ન કરી શકે? જેમ કે કોઈ એને થપ્પડ મારી દે તો ચૂપચાપ ઊભો રહેવો જોઈએ. સીધો સાદો સાધારણ છોકરો તમને જોઈએ છે રીના માટે. પણ સુધીર, એક વસ્તુ યાદ રાખો, રાહુલ એક મોટા ઘરનો દીકરો છે અને એટલો કેપેબલ છે કે રીનાનું ધ્યાન રાખી શકે છે. પણ તમને ખબર નહીં મારે આ વાત કેવી રીતે સમજાવવાની. અને રાહુલ છે ને સુખી અને સંપન્ન ઘરનો દીકરો છે અને એની કોઈ જાતની અકડ ન કહેવાય એનામાં. આ તમને છે ને બધું આવારગી દેખાય છે એનામાં. ખબર નહીં તમને કોઈ પણ વસ્તુમાં એનામાં સારી વાત દેખાતી જ નથી. હંમેશા તમે એમના અવગુણ જ દેખતા આવ્યા છો. એટલે તમારી આંખમાં કીડો છે રાહુલના નામનો. મારે છે ને હવે કાંઈ જ નથી સાંભળવું, કારણ કે તમે લોકો નહીં સુધરો, નહીં સમજો. તમે લોકો જ્યાં સુધી તમને લાત નહીં પડે ને ત્યાં સુધી ભાન નહીં આવે. કોઈ વાંધો નહીં, થવા દો. જે થાય ને એ થવા દો. અરે પણ ચા તો પી. તું પી જાજે, નથી પીવી મારે. પાછળ પડી ગયા છે છોકરાઓ. સુધીર, રીના આમ તો બપોરે આવી જ જાય છે, પણ આમ જુઓ ને સાંજ પડવા આવી, હજી રીના ઘરે નથી આવી. શું? આ સાંજ પડવા આવી અને રીના હજુ સુધી ઘરે નથી આવી? પણ હવે નહીં આવે, કારણ કે આ તારી રીના પેલો સંસ્કારી પૈસાદાર જે છોકરો હતો ને રાહુલ, એની સાથે ભાગી ગઈ છે. તમે આ શું બોલો છો? તમે તમારી દીકરી વિશે કેવી રીતે બોલી શકો છો? મને આજ બપોરની ખબર પડી ગઈ છે. આ તારી છોકરી ભાગી ગઈ છે એટલે હું ચૂપચાપ બેસી રહ્યો છું. હું નથી એને ગોતવા જવાનો કે નથી પોલીસ કમ્પ્લેન કરવાનો. હવે મારી સામે શું જોવે છે? આ બધું તારા હિસાબે થયું છે. બહુ છૂટછાટ આપી દીધી તારી છોકરીને. જોઈ લીધું એનું પરિણામ. ભાગી ગઈ છે પેલા આવારા છોકરા સાથે. આ કાળું મોઢું કરીને ગઈ છે તારી છોકરી એ પેલા નાલાયક છોકરા સાથે. ના, નાલાયક નહીં, પેલો સજ્જન અને ઈમાનદાર સંસ્કારી છોકરા સાથે. હવે શું કરીશ તું? છાતી કૂટ, માથું ફોડ, જે ફાવે એમ કર. સુધીર, મને માફ કરી દો. મેં આજ સુધી તમારી કોઈ વાત નથી માની. હું બહુ સારી રીતના જાણું છું. તમે જ્યારે રીનાને રોકવાની અને ટોકવાની કોશિશ કરી છે ને સુધીર, ત્યારે મેં એનું ઉપરાણું લીધું છે અને એનું જ પરિણામ છે જે આપણે બંને ભોગવી રહ્યા છીએ. પણ સુધીર, તમે હંમેશા સાચા હતા. તમારી વાત હંમેશા સાચી હતી, પણ અમે ક્યારેય માની નથી. અને મને લાગે છે કે અમારે પહેલા જ સમજી જવું હતું, પણ અમે ન સમજી શક્યા.
આજે અત્યારે કંઈ પણ બન્યું છે એ મારી ભૂલના કારણે જ છે. હું દિલથી તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. જો કદાચ તમે જ્યારે બોલતા હતા ત્યારે મેં તમારો સાથ આપ્યો હોત ને તો આજે આ છોકરી આ પગલું ન ભર્યું હોત. આ ફેશનના રવાડે ચડીને હું અને રીના બંને આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા. અને ફેશન તો માત્ર લુક ચમકાવે છે, અરે માત્ર ને માત્ર ચરિત્ર બગાડે છે. ફેશનમાં હું અને રીના ઘરની મર્યાદાનું પણ ન વિચારી. અને આ વસ્તુ દરેક વ્યક્તિને સમજવી પડશે કે ફેશન એટલી જ કરાય જેટલી તમારા ઘરની મર્યાદા હોવી જોઈએ. કારણ કે ક્યારેક માણસ પોતાનું પણ નથી વિચારતું, એટલું ફેશનમાં ડૂબી જાય છે. જેમ કે મેં પણ તમને ખૂબ દુઃખી કર્યા છે સુધીર. મને દિલથી અત્યારે પસ્તાવો થઈ રહ્યો છે કે આજે મારા જ કારણે આપણા ઘરની આ પરિસ્થિતિ થઈ ગઈ. તારા હશે હવે આ બધું જે થયું ને એ જવા દે. પણ હું તો તને એટલું જ કહીશ કે ફેશનને રવાડે તો ચડી હતી ને એ બધું તું છોડી દે. અરે મૂકી દે આ બધું. આ સારા માણસ માટે એને નિશાની નથી. અને હું તો એટલું જ કહીશ જેટલું મર્યાદામાં રહીને લોકો રહેશે ને એ ઘરમાં કોઈ દિવસ આવા બનાવ બનતા નથી. હા સુધીર, હવે હું તમારી આ વાત બરાબર સમજી ગઈ છું. હવે હું કોઈ ભૂલ નહીં કરું.